મુંબઈમાં અતિભારે વરસાદના કારણે હાલાકી પડી રહી છે। એનડીઆરએફે એક વિસ્તારમાંથી 49 લોકોને બચાવ્યા છે। થાણેના દુર્ગમ આદિવાસી વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। થાણેના વિસ્તારમાં એનડીઆરએફે રેસ્ક્યુ ઓપરેશન કરવું પણ પડકારજનક હતું, પરંતુ એનડીઆરએફના જવાનોના જુસ્સાએ લોકોના જીવ બચાવી લીધા છે। આજે સવારે જિલ્લા કલેક્ટર કચેરી અને એનડીઆરએફે અપડેટ આપ્યું છે કે કુલ 49 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો જ્યાં લોકો પરેશાન છે। મેઘો મુશળધાર વરસ્યો અને અતિભારે વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। જો કે થાણેના દુર્ગમ આદિવાસી વિસ્તારમાં જળ ભરાવાના કારણે લોકો ફસાયા હતા, પરંતુ એનડીઆરએફની ટીમ દ્વારા ત્યાં સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જાણકારી મળી રહી છે અનુસાર 49 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। લોકો પરેશાન થયા છે, પરંતુ એનડીઆરએફની સરાહનીય કામગીરી પણ અહીં જોઈ શકાય છે। બોટના માધ્યમથી લોકોનું બચાવ કાર્ય અત્યારે ચાલી રહ્યું છે। અતિભારે વરસાદના કારણે લોકોની ઘર વખરીને મોટા પાયે નુકસાન છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। થાણેમાં 49 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જો કે અતિભારે વરસાદના કારણે લોકોને હાલાકી અપાર થઈ રહી છે।